હેલો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો તમે લોકો સ્વસ્થ અને મસ્ત હશો અને હું પણ સ્વસ્થ અને મસ્ત છું. તો મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો અત્યારે છે ને વાગી ગયા છે 9:45 અને હું નાહી ધોઈને એકદમ રેડી થઈ ગઈ છું. કેમ કે કાલે છે ને હું નવરાત્રિમાં રમવા ગઈ હતી, ગરબા રમવા ગઈ હતી, એટલે હું થોડીક થાકી ગઈ હતી. એટલા માટે મારે ઉઠવાનું હતું વહેલું, કેમ કે આજે નોમના મારે માતાજીના નિવેદ છે, તો વહેલું ઉઠવાનું હતું. પણ હું એટલી થાકી ગઈ હતી ને, તો સૂવામાં 2-2:30 વાગી ગયા હતા, એટલે હું સવારે વહેલી ઉઠી શકી નહીં. અને અમારે માતાજીના નૈવેદ 12 વાગે એટલે માતાજીને પ્રસાદી ધરી દેવાની હોય એવું છે. તો મારે વહેલું ઉઠવાનું હતું, પણ હું ઉઠી ના શકે, એટલે હું ઉઠી હતી 8:30. તો કાંઈ નહીં, નૈવેદ્ય માતાજીના કરવાના છે, સોરી. અને હું બહુ થાકી ગઈ હતી, એટલા માટે મારે થોડુંક વહેલું ન ઉઠાણું. અને બીજું શું, તમારા લોકોને વરસાદ છે? અમારા લોકોને બહુ વરસાદ છે. કાલે નહોતો એટલે સારું, કાલે નહોતો એટલે હું ગરબા રમવા ગઈ હતી, પણ એટલો ગારો હતો ને ફ્રેન્ડ, એટલો ગારો, તો એની વાત જ પૂછોમાં, એટલો ગારો હતો. પણ તોય તે અમે રહીમાં, બરાબર. તો આવું કાંઈક હતું. અને આ જો આ બધું ડાર્ક સર્કલ હમણાં વધી ગયા છે મારા. અને રુદ્ર મારી બધી પથારી, સોફા ઉપર પથારી કરીને પૂરી રહ્યો છે કલર. જો તમે સોફાની હાલત જો. હેલો બેબી. અને સાહેબ જતા રહ્યા છે ઓફિસ, કેમ કે સાહેબને છે ને આજે માતાજીની આરતી છે ઓફિસમાં. તો એમાં એવું છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય ને, એટલે અલગ અલગ આરતીનો બધાનો વારો રાખેલો હોય ઓફિસમાં. તો આજે સાહેબનો એનો વારો છે, તો સાહેબ જતા રહ્યા છે. હમણાં જતા રહ્યા 9:45. તો મારે સાહેબ આવવાના છે જમવા માટે, કેમ કે આજે નિવેદ છે એટલા માટે. તો ફટાફટ ચલો હું નિવેદ કરી નાખું. નિવેદમાં આપણે શું કરવાનું છે એ તમને લોકોને હમણાં બધું બતાવો. ઓકે, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડ્યા રહેજો. ચાલો, તો માતાજીના નિવેદ આપણે થઈ ગયા છે. તો અમારે નિવેદમાં પૂરી, ચોળી બટેટાનું શાક, લાપસી, ખીર અને દાળ ભાત. તો માતાજીને હવે છે ને રુદુ અને એના પપ્પા અને આપણે બધા ત્રણેય થઈને માતાજીને પ્રસાદી ધરી દઈએ. હે ને રુદ્ર? હા, પાણી લઈ લઈશ. તો જો માતાજીના નિવેદ તૈયાર છે. આપણે 1 વાગ્યા પહેલાં ધરાવાના હોય, તો આપણે 12:15 થયા છે ત્યાં નિવેદ તૈયાર થઈ ગયા છે માના. ને સાહેબ પણ આવી ગયા છે ઓફિસેથી. તે શ્રીફળ વધેરે છે. રુદ્ર, નાળી અંદર નાખ તો. તો ઉપર માને આપણે નૈવેદ્ય ધરાવી દઈએ. તો આપણે બ્લોગ અત્યારે બપોરનો છે ને, અત્યારે રાત્રે 9 વાગે પાછો મેં સ્ટાર્ટ કર્યો છે. એ પણ મસ્ત રેડી થઈને. તો અમે પાછા આજે ગરબા રમવા જઈએ છીએ, હું, સાહેબ અને રુદ્ર. તો જો મેં આવી ચણિયા ચોળી પહેરી છે, યલો કલરનો ચણિયો, રેડ ઓઢણી અને ગ્રીન બ્લાઉઝ. તો કયો તમે કે હું કેવી લાગુ છું? તમે લોકો કમેન્ટ નથી કરતા હો, કમેન્ટ કરો મારા બ્લોગમાં. હે ને સાહેબ? યસ. કેવી લાગુ સાહેબ, કયો તમે? સરસ જ હોય ને, એમાં કઈ ઘટે જ નહીં ને. કોઈનો કે કાંઈ નહીં સાહેબ. રુદ્ર જેવું કોઈ નહીં હો. પણ
રુદ્ર છે અને ઉપર રુદ્રનું તમને બતાવું જો બતાવીશું. હા જો આ ચાંદલા કરે છે રુદ્ર. છોકરી બને. જો જો ગર્લ બન્યો છે અમારી ડીટકુડી હે ડીટકુડી. જો પાછી કે ખબર ય પડે છે ક્યાં લગાડાય. ઓકે ચાલો અમે જો અહીંયા પહોંચી ગયા છીએ પણ વાગે છે એટલે કઈ અવાજ મારો તમને આવે છે કે નહીં મને નથી ખબર. અને અત્યારે 10 વાગી ગયા છે પણ પબ્લિક ઓછું છે કેમ કે બહુ વરસાદને કારણે ખરાબ છે ગ્રાઉન્ડ. તમને લોકોને બતાવું. શું છે પાસ આવી ગયા પાસ આવી ગયા પાસ. વરસાદને કારણે બહુ ground એટલે પબ્લિક અંદર ઓછી છે. તો આજે તો અમે વહેલા ઘરે આવતા રહ્યા કેમ કે બહુ જ ગારો હતો એટલે રમવાની બહુ મજા આવી નહીં. મેં તો એક જ રાઉન્ડ માર્યો પછી મેં સાહેબને કીધું કે આપણે હવે ગરબા લેવાના થતા નથી. છતાં મારી આખી ચણિયા ચોળી ખરાબ થઈ ગઈ છે, આખી માટી થઈ ગઈ. તો અત્યારે આવ્યા અને મેં નાહી લીધું. સાહેબને રૂધું અંદર રૂમમાં સોવાઈ ગયા એટલે મને એમ થયું કે ચલો હવે બ્લોગને એન્ડ આપી દઉં. 12:30 થઈ ગયા છે, નહીંતર તો મોડું થઈ જાય પણ આજે વહેલા આવી ગયા છીએ. તો રમવાની મજા આવી. એક રાઉન્ડ માર્યો પણ આમ ફૂલ મસ્તી છે. તો આજે તો 9મો દિવસ હતો નવરાત્રિનો. કાલે લાસ્ટ ડે, તો કાલે જવાનું જ છે. 99% તો જવાના જ છીએ. તો ચલો તમને મારો બ્લોગ સારું લાગે તો જલ્દીથી લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય.